12 જૂન 2025 એક એવો દિવસ જે ના માત્ર ગુજરાત પરંતુ સમગ્ર વિશ્વ માટે બ્લેક ડે બની ગયો. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા AI-171 ફ્લાઇટ ટેક ઓફ કરતાની માત્ર 40 સેકન્ડમાં જ ક્રેશ થતાની સાથે જ કેટલાય સપના તૂટી ગયા. કોને ખબર હતી કે એ જોડું જે પોતાના બાળકો સાથે કાયમી લંડનમાં પોતાની નવી જર્ની શરૂ કરવા જઈ રહ્યું હતું, એમની જર્ની શરૂ થતાં પહેલાં જ રાખ થઈ જશે. એ દીકરીઓ જે પોતાની દાદીના જન્મદિવસ ઉજવવા અમદાવાદ આવી હતી, તે પાછી ક્યારેય દાદીને ના મળી શકશે. એ બે દીકરીનો બાપ જે પોતાની પત્નીની અસ્થિ વિસર્જન કરવા આવ્યો હતો, શું ખબર હતી એ પિતા પણ પોતાની દીકરીઓનો સાથ છોડી દેશે. પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે ઉડેલા કેબિન ક્રૂને શું ખબર હતી એમનું ભવિષ્ય અહીં જ રાખ થઈ જશે. એ બે પાયલોટ જેઓ કેટલાય લોકોના સપનાની ઉડાન ભરી રહ્યા હતા, શું ખબર હતી થોડા જ સમયમાં એમના પોતાના સપના પણ અધૂરા રહી જશે. ગુજરાત પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જેઓ લંડનમાં પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા, શું ખબર હતી એમની મુલાકાત અધૂરી રહી જશે. અને હા, એ હોસ્ટેલમાં જમવા બેસેલા ડૉક્ટર્સ તથા મેડિકલ સ્ટુડન્ટ્સ તથા અન્ય કેટલાય લોકો જેમણે સપનામાં એના વિચાર્યું હોય કે આજનો દિવસ એમની જિંદગીનો છેલ્લો દિવસ હશે. આ દુર્ઘટનામાં દિવંગત થયેલી એવી કેટલીય આત્માઓને આપણે પ્રાર્થના અને શ્રદ્ધાંજલિ આપવા સિવાય કોઈ બીજો રસ્તો નહીં. પરંતુ હા, આ દુર્ઘટના આપણા સૌને એક સંદેશ આપી ગઈ છે કે આપણું જીવન, આપણી એક ક્ષણ પણ આપણા કાબૂમાં નથી. આવતી ક્ષણ આપણા માટે કેવી હશે એ આપણે તો શું, આ સંસારનો કોઈ વ્યક્તિ જાણતો નથી. માટે મળેલા આ કિંમતી અને સર્વોચ્ચ જીવનની કદર કરી આવતીકાલની રાહ ન જોવા કરતાં જે કરવું છે તે આજે અને હમણાં જ કરીએ. અને જ્યાં પરિસ્થિતિમાં ઈશ્વરે આપણને રાખ્યા છે એ સ્વીકારીને દરેક ક્ષણની કદર કરીને આ મળેલી રોમાંચક જિંદગીને હસતા હસતા જીવીને એને વધુ સુંદર અને બીજા માટે પ્રેરણાદાયી બનાવીએ.